નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા પીસીબી પોલીસે શહેરમાંથી 2.36 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પ્લેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી, જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપ રાવ જાદવ, જે મૂળ કારેલીબાગનો હોવાનું મળી આવ્યું હતું. તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે વિષ્ણુ વિમલભાઈ ચૌધરી, જે સલાટપાડાનો પણ મળી આવ્યો હતો. મકાનમાંથી પ્લાસ્ટિકની 4 ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા, જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો. પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પિન્શુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરબીજી કોમ્પ્લેક્સમાં રહેતો પિનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલને ડિલિવરી આપવા માટે તેણે મને કાર આપી હતી. માસિક 15,000 રૂપિયા પગાર આપતો હતો. ભાવિનને માસિક 30,000 રૂપિયા પગાર ચૂકવતો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 542 બોટલ કિંમત રૂપિયા 1.99 લાખ તથા બિયરના 169 ટીન કિંમત રૂપિયા 37,180 મળી કુલ રૂપિયા 2,36,000નો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી 2 કાર અને રોકડા મળી કુલ 4.78 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.